ખબર છે, ક્યારેક મોટી મોટી વાર્તાઓ છે ને એ સાવ નાના કાગળના ટુકડામાં છુપાયેલી હોય છે. આજે આપણી પાસે આવું જ કંઈક છે. ગુજરાતની એક નાનકડી પ્રાથમિક શાળાનું એક સાદું આમંત્રણપત્ર. પણ આ ખાલી આમંત્રણ નથી, આ તો આખા સમુદાયના ઉત્સાહ અને ગૌરવની વાત છે. ચાલો જોઈએ શું છે આમાં. જુઓ, શરૂઆત જ કેવી ઉષ્માભરી છે. કોઈ મોટા મહેમાન કે અધિકારીનું નામ નથી. ના, આમંત્રણ સીધો સમગ્ર ગ્રામજનોને છે. આનાથી જ ખબર પડી જાય કે આ કોઈ સ્કૂલનો ફોર્મલ પ્રોગ્રામ નથી, પણ જાણે આખા ગામનો પોતાનો તહેવાર છે. તો ચાલો ફટાફટ મુખ્ય વિગતો પર નજર કરી લઈએ. પ્રસંગ છે 77મો ગણતંત્ર દિવસ. ક્યાં? તો કે શ્રી ચગિયા પ્રાથમિક શાળાના મેદાનમાં. અને સમય? સવારે બરાબર 8 વાગે ધ્વજવંદન થશે. બિલકુલ સીધી અને સ્પષ્ટ વાત. પણ વાત ખાલી ધ્વજવંદન પર પૂરી નથી થતી. અરે, અસલી મજા તો એ પછી શરૂ થવાની છે. કારણ કે સ્કૂલે તો બાળકો અને ગામલોકો માટે એક આખો સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવ્યો છે. ચાલો જોઈએ કે એમાં શું શું છે. પ્રોગ્રામનું આખું લિસ્ટ જુઓ, એકદમ વ્યવસ્થિત. સૌથી પહેલા ધ્વજવંદન, પછી બાળકોના કલ્ચરલ પ્રોગ્રામ, એ પછી આવશે ઇનામ વિતરણ, અને છેલ્લે એક ખાસ સન્માન સમારોહ પણ છે. એટલે કે દરેક સ્ટેપનું પોતાનું એક ખાસ મહત્વ છે. હવે આ જુઓ, આ સૌથી રસપ્રદ ભાગ છે. બાળકોની ટેલેન્ટ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં શું શું છે? ડાન્સ છે, નાટક છે, આપણા ગરબા તો છે જ, પણ સાથે સાથે પિરામિડ અને સ્પીચ પણ છે. આના પરથી જ ખ્યાલ આવે કે સ્કૂલ બાળકોના ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ પર કેટલું ફોકસ કરે છે. સારું, બાળકોની ટેલેન્ટ તો જોઈ લીધી. પણ હવે સમય છે એમની આખા વર્ષની મહેનતને શાબાશી આપવાનો. એટલે કે પ્રોગ્રામનો જે નેક્સ્ટ પાર્ટ છે એ ખાસ સ્ટુડન્ટ્સના સન્માન માટે રાખવામાં આવ્યો છે. અને હા, એક વાત સમજવા જેવી છે, આ જે ઇનામ આપવાના છે એ ખાલી આજના પ્રોગ્રામ માટે નથી. આ તો આખા વર્ષ દરમિયાન અલગ અલગ કોમ્પિટિશન અને એક્ટિવિટીઝમાં જે બાળકોએ સારું કામ કર્યું છે એમને પ્રોત્સાહન આપવા માટે છે. અને આ જોઈને બીજા બાળકોને પણ મોટિવેશન મળે, ખરું ને? હવે જુઓ, બાળકોની સફળતા પાછળ હંમેશા કોનો હાથ હોય? એમના ટીચર્સનો, એમના ગાઈડનો. એટલે જ સ્ટુડન્ટ્સના સન્માન પછી આ પ્રોગ્રામમાં એક એવા વ્યક્તિનું સન્માન થવાનું છે જે આ બધી સફળતા પાછળની અસલી પ્રેરણા છે. હવે વારો છે એક ટીચરની ખાસ સિદ્ધિને સેલિબ્રેટ કરવાનો. અને એ શિક્ષક છે ગણિત વિજ્ઞાનના ટીચર શ્રી કકુભાબી રાઠોડ. એમનું ખાસ સન્માન થવાનું છે. અને સાચું કહું તો કોઈ ટીચરને આ રીતે બધાની સામે સ્ટેજ પર સન્માન મળે એ ખરેખર બહુ મોટી અને ઇન્સ્પાયરિંગ વાત છે. પણ સવાલ એ છે કે એમનું સન્માન શા માટે? શું છે એવું ખાસ? એનો જવાબ આ એક આંકડામાં છુપાયેલો છે. આ 5મી વાર છે, 5મી વાર જ્યારે શ્રી રાઠોડને ગુજરાત સારસ્વત એવોર્ડ મળ્યો છે. વિચાર તો કરો, આ કોઈ નાની સૂની વાત નથી. મેથ્સ અને સાયન્સ જેવા સબ્જેક્ટમાં સતત 5 વખત સ્ટેટ લેવલનો એવોર્ડ જીતવો એ ખરેખર અકલ્પનીય છે. આ તો આખા ગામ માટે ગર્વ લેવા જેવી વાત છે. તો બાળકોની ટેલેન્ટ, એમની આખા વર્ષની મહેનત અને એક ટીચરની આટલી મોટી સિદ્ધિ, આ બધી જ ગર્વની પળોને સાથે મળીને માણવા માટે સ્કૂલ ફરીથી આપણને એના મૂળ મેસેજ પર પાછી લઈ જાય છે. અને એ મેસેજ શું છે? એકદમ ભાવભર્યું આમંત્રણ. આ છેલ્લી લાઈન જુઓ, આમાં જ આખા આમંત્રણનો સાર છે. ભાવભર્યું આમંત્રણ. આ શબ્દોમાં કોઈ ફોર્મેલિટી નથી, બસ પ્રેમ અને લાગણી છે. સ્કૂલ ખરેખર એવું ઈચ્છે છે કે આખું ગામ ભેગું થાય અને આ ગર્વની ક્ષણોને સાથે મળીને જુએ. તો જોયું, એક સાદા આમંત્રણ પત્રમાંથી કેટલી મોટી વાત જાણવા મળી. અને આ બધું જોઈને એક સવાલ મનમાં જરૂર આવે કે આવા નાના નાના સ્થાનિક કાર્યક્રમોથી કોઈ પણ સમુદાય, કોઈ પણ ગામ કેવી રીતે વધારે મજબૂત બનતું હશે. વિચારો કે જ્યારે આખું ગામ ભેગું મળીને પોતાના બાળકોની ટેલેન્ટ અને પોતાના શિક્ષકોની સિદ્ધિઓને ઉજવે છે, ત્યારે એમની વચ્ચેનો જે સંબંધ છે એ કેટલો ગાઢ બનતો હશે.